જય હો સનાતન મિત્રો, આજે તમારી સમક્ષ હું ભાગવત પુરાણની કેટલીક વાતો રજૂ કરીશ. એમાં એક કે જે મનુષ્ય માત્ર ને માત્ર ભૌતિક જગતના સુખને જ સાચું સુખ માને છે, સમજે છે, તે જીવ ભૌતિક જગતના દેવી દેવતાઓ અને પિતૃઓ પ્રેતોની જ પૂજા કર્યા કરે છે. પણ જેને હર હંમેશા આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાંથી છૂટવું છે, તે માત્ર ને માત્ર પરમાત્માનું જ ધ્યાન ધરે છે અને એની જ ભક્તિ કરે છે. વાત બીજી કે ભગવાન અવતાર શા માટે ધારણ કરે છે. ભગવાન વિષ્ણુ અલગ અલગ અવતાર એટલા માટે ધારણ કરે છે અને એટલા માટે દિવ્ય લીલાઓ આ મૃત્યુલોક ઉપર કરે છે કે આને જોઈને અમુક જીવો તેના તરફ આકર્ષાય અને તેની અંદર તેના પ્રત્યે ભક્તિ પ્રગટે અને ફરી પાછા જે ધામમાંથી આવ્યા છે તેના મૂળ ધામમાં જવા માટેની ઈચ્છા જાગૃત થાય. બસ પરમેશ્વરનો આ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. મિત્રો, ત્રીજી વાત એ છે કે ભાગવતની અંદર ભક્તિમય સેવા 9 પ્રકારની હોય છે. એમાં એક છે શ્રવણ, બીજું કીર્તન, ત્રીજું સ્મરણ, ચોથું પાદ સેવન, પાંચમું અર્ચન, છઠ્ઠું વંદન, સાતમું દાસ્ય અને આઠમું સંખ્ય, નવમું આત્મનિવેદન. ભાગવતમાં જે પશુઓની બલિ ચડાવવાની વાત છે તે પણ અહીં કરી છે. મિત્રો, કે જેમ કાદવવાળા પાણીને કાદવ ગાળીને સ્વચ્છ કરી શકાતું નથી, કે દારૂના વાસણને દારૂથી શુદ્ધ કરી શકાતું નથી, તેમ માનવ હત્યાના પાપનું જે નિવારણ કરવાનું હોય છે તે પશુઓના બલિદાનથી શક્ય નથી. ભાગવત પુરાણમાં 4 પ્રકારના દુર્જનો કહ્યા છે. એમાં એક છે કે જેઓ સકામ કર્મો સાથે જોડાયેલા છે અને પરિણામે તેમાંથી નીપજતા દુઃખના ભોગ બને છે. બીજું કે જેઓ ઇન્દ્રિય સુખ માટે માત્ર દુષ્ટ કર્મો કરે છે અને તેથી તેના ફળ ભોગવે છે. ત્રીજું, જેઓ ભૌતિક રીતે જ્ઞાનમાં ખૂબ સંપન્ન છે છતાં સર્વશક્તિમાન પરમેશ્વરની સત્તાનો સ્વીકાર કરવાની તેમનામાં બુદ્ધિ ન હોવાથી દુઃખી થાય છે. અને ચોથું છે નાસ્તિકો તરીકે ઓળખાતા લોકોનો વર્ગ કે જેઓ ઈરાદાપૂર્વક ભગવાનના નામને ધિક્કારે છે, જોકે તેઓ હંમેશા દુઃખી જ રહે છે અને હંમેશા મુસીબતમાં જ રહે છે. આ થઈ વાત દુર્જનોની. હવે વાત કરી દઉં કેટલાક ઋષિ મુનિઓનો જે ઉલ્લેખ થયો છે તેના નામો. ભાગવત પુરાણમાં નારદ મુનિ મુખ્ય, પછી વેદવ્યાસજી, પછી ધૌમ્ય ઋષિ, પછી પરશુરામ, વશિષ્ઠજી, ભારદ્વાજ, ત્યાર પછી ઇન્દ્રપ્રમદ, ગુત્સમદ, અસિત, અત્રિ, આ બધા ઋષિમુનિઓ. તે ઉપરાંત કૌશિક અને અંતે જોઈએ કશ્યપ. કશ્યપ એ પ્રજાપતિઓમાંના એક હતા કે જે મરીષિના પુત્ર હતા અને દક્ષ પ્રજાપતિ તેના તે જમાઈ હતા. ગરુડજીના તે પિતા હતા. દક્ષ પ્રજાપતિએ તેને 13 પુત્રીઓ પરણાવી હતી. એના નામો પણ અહીંયા જોઈએ. એમાં એક અદિતિ, બીજી દિતિ, ત્રીજી દનુ, ચોથી કાષ્ઠા, પાંચમી અરિષ્ઠા, છઠ્ઠી સુરલા, સાતમી ઈલા, આઠમી મુનિ, નવમી ક્રોધવસા, 10મી તામ્રા, 11મી સુરભી, 12મી શર્મા અને 13મી તિમી. આ ઋષિનું બીજું નામ અરિષ્ઠનેમી હતું. તો આજે આ વિડીયોમાં આટલું ઘણું. જય હો સનાતન મિત્રો. પાર્ટ 3 ભાગવત પુરાણનું, એમાં કેટલીક વાતો લઈને ફરી રજૂ કરીશું. જય હો સનાતન.